નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોની આપણે માહિતી આપવાની છે કરંટ, બાઉન્સર અને મેટકિલની. આમ જોવા જઈએ તો ત્રણેયની અંદર ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ અને મેટારિઝમ જેવા જે બાયોલોજિકલ પ્રોડક્ટ આવે છે, જે આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે ક્યુરેટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડ. એની આ ત્રણેય પ્રોડક્ટ છે અને આ ત્રણેય પ્રોડક્ટ તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાંથી હોય, અત્યારે નીચે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને આ ત્રણેય પ્રોડક્ટ વિશેની વિશેષ માહિતી મેળવી શકો છો. સૌપ્રથમ તમારે આપને એ જણાવવાનું છે કે ભારત દેશની અંદર બાયોલોજિકલ પ્રોડક્ટ એટલે કે ટ્રાઇકોડર્મા હોય, સુડોમોનાસ હોય, મેટારિઝમ હોય, અલગ અલગ ઘણી બધી કંપની બનાવે છે, પણ બધા જની ગુણવત્તા સારી નથી હોતી. અત્યારે જોવા જઈએ તો અમે રિસર્ચ કર્યું છે એ મુજબ ભારત દેશની અંદર માત્ર ગણી ગાંઠી કંપની જે એવી છે કે જે સિંગલ ડિજિટમાં ગણી શકાય એટલી કંપની એવી છે કે જે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ બનાવી રહી છે. એમાંનું એક જો કોઈ સારું નામ હોય તો એ છે ક્યુરેટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડ. અમે એમની લેબ પણ જોઈએ. આજના જમાનાની આધુનિક અતિ હાઈટેક લેબોરેટરી છે. લેબોરેટરીની અંદર ખૂબ ચોકસાઈપૂર્વક તમામ પ્રોડક્ટ છે તૈયાર કરવામાં આવે. ફૂગ હોય કે બેક્ટેરિયા હોય એનું એને ત્યાં વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે છે અને આની અંદર તમામ પ્રોડક્ટની અંદર ખૂબ સારા પરિણામો મળે છે. અમે દર વર્ષે અલગ અલગ પ્રમાણે પરિણામ પણ લઈએ છીએ, અલગ અલગ રીતે રિઝલ્ટ લઈ અને રિસર્ચ કરીએ છીએ. તેમાં ઉત્તમ ગુણવત્તાનું સારું પરિણામ મળે છે એટલે અમે ક્યુરેટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડને આ ત્રણેય પ્રોડક્ટ વિશેની ભલામણ કરીએ છીએ. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આ ત્રણેય પ્રોડક્ટ છે 1 કિલો પેકિંગની અંદર આવે છે અને આનું પ્રમાણ હોય છે 1 એકરની અંદર 1 કિલો. દાખલા તરીકે અત્યારે આપણે કરંટ આવે છે તો કરંટની અંદર ટ્રાઇકોડર્મા આવે છે. હવે ટ્રાઇકોડર્મા છે એ 1 કિલો પેકિંગની અંદર કરંટ નામથી આવે છે. એ આપણે રેતી, માટી, છાણિયું ખાતર, એરંડીનો ખોળ કોઈ પણની સાથે મિક્સ કરીને 1 કિલો 1 એકરની અંદર જાય એવી રીતે વાપરવાનું હોય છે. હવે જે આ કરંટ છે એ અત્યારે આમ જોવા જઈએ તો આપણે જે સફેદ ફૂગ મગફળીની અંદર આવતી હોય અથવા તો જે અન્ય ફૂગ હોય, સફેદ ફૂગ એટલે કે ક્લેરેશિયમ છે અથવા તો પિથિયમ છે, ફાઇટોપ્થોરા બ્લાઇટ છે વગેરે, આ જે અલગ અલગ જે આપણે ફૂગનો પ્રોબ્લેમ આવે છે એ તમામ ફૂગની અંદર આ કરંટ છે એ કામ કરે છે. અને આમાં કોઈ જ પ્રકારનું કેમિકલ નથી. એક પ્રકાર ફૂગ છે, આપણે જેને બેક્ટેરિયા કહીએ છીએ એ છે, એટલે આપણી જમીન માટે પણ સુરક્ષિત છે, કોઈ જાતનું નુકસાન નથી કરતું. કરંટ છે એ 1 એકરની અંદર 1 કિલોના પ્રમાણથી વાપરી શકાય છે. એવી જ રીતે બીજી પ્રોડક્ટ આવે છે બાઉન્સર. બાઉન્સરની અંદર આમ જોવા જઈએ તો સુડોમોનાસ આવે છે, જે ખાસ કરીને અત્યારે આપણે સફેદ અને પછી શરૂઆતમાં કાળી ફૂગ આવતી હોય છે. કાળી ફૂગ જેનું ટેકનિકલ નામ છે એસ્પરજીલર નાઇજર. હવે આ એસ્પરજીલર નાઇજર છે જેને આપણે કાળી ફૂગ તરીકે ઓળખીએ છીએ. આ કાળી ફૂગની અંદર પણ જો બાઉન્સર છે એટલે કે એની અંદર સુડોમોનાસ આવે છે એ 1 કિલો પેકિંગની અંદર આવે છે. રેતી, માટી, એરંડીનો ખોળ કે છાણિયા ખાતર સાથે મિક્સ કરી અને 1 એકરની અંદર 1 કિલો જાય એ રીતે આપણે વાપરીએ તો કાળી ફૂગની અંદર પણ ખૂબ ઉત્તમ પરિણામ મળે છે. ત્રીજો આપણે પ્રોબ્લેમ આવતો હોય છે મુંડાનો. તો મુંડાના પ્રોબ્લેમની અંદર પણ મેટારિઝમ જે મેટકિલ નામથી આવે છે 1 કિલો પેકિંગની અંદર આવે છે અને 1 એકરની અંદર રેતી, માટી, એરંડીનો ખોળ કે છાણિયા ખાતર સાથે મિક્સ કરી અને 1 એકરની અંદર 1 કિલો મેટકિલ આપવામાં આવે તો જમીનજન્ય તમામ જીવાતને પણ કંટ્રોલ કરે, સાથે વાયર વોર કે જે એકદમ બારીક ઝીણી ઈયળ આવતી હોય છે વાયર વોરને પણ આ કંટ્રોલ કરે છે અને જે સફેદ મુંડા આવે છે વ્હાઇટ ગ્રબ્સ, સફેદ મુંડાનું પણ સારી રીતે નિયંત્રણ કરે છે. એટલે આ ત્રણેય પ્રોડક્ટ છે એક પ્રકાર જોવા જઈએ તો બાયોલોજિકલ પ્રોડક્ટ છે. આમાં કોઈ જ પ્રકારનું કેમિકલ નથી, આપણી જમીનને અથવા તો આપણા સ્વાસ્થ્યને કોઈ જગ્યાએ હાનિ કરતા નથી. અને ખાસ કરીને જોવા જઈએ તો આ ત્રણેય પ્રોડક્ટના વારંવાર અમે પરિણામ લીધા છે, તેમાં ખૂબ ઉત્તમ પરિણામ મળે છે એટલે અમે આ ત્રણેય પ્રોડક્ટ વાપરવા માટે આપણે ભલામણ કરી રહ્યા છીએ. ભારત દેશની અંદર ઘણી બધી બાયોલોજિકલ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ છે, પણ અત્યારે અમે રિસર્ચ કરતા હોય મુજબ ખૂબ ઓછી કંપની એવી છે કે જેના પરિણામો સારા મળે છે. અને આનું સારું પરિણામ ન મળે તો આપણા પૈસા છે એ પણ વેસ્ટ જાય છે. એટલે આપણા પૈસા વેસ્ટ ન જાય અને આપણે વારંવાર એમાં અલગ અલગ પ્રકારની દવાનો છંટકાવ ન કરવો પડે એટલા માટે તેને ખાસ મારી ભલામણ છે કે જ્યારે પણ કોઈ પણ આવી બાયોલોજિકલ પ્રોડક્ટ વાપરવાની હોય, બેક્ટેરિયા કે ફૂગ વાપરવાની હોય છે તો ત્યારે આપણે સ્ટાન્ડર્ડ વસ્તુ જ વાપરવી જોઈએ, જેથી કરીને આપણા પૈસા છે એ પણ બરબાદ ન થાય અને પરિણામ પણ સારું મળે, જેથી કરીને આપણી મહેનત છે એ થોડીક ઓછી થઈ જતી હોય છે. એટલે આ જે ભારત દેશની અંદર ઘણી ગાંઠી કંપની છે એમાંનું એક જો સૌથી મોટું અને સ્ટાન્ડર્ડ કામ હોય તો ક્યુરેટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડનું છે, જેની લેબ પણ અમે જે વિઝિટ કરીને જોઈ છે એમાં આજના જમાનાની અત્યાધુનિક અને હાઈટેક લેબોરેટરી ધરાવતી આ લેબ છે, જેમાં ચોકસાઈપૂર્વક ઉચ્ચ ગુણવત્તાવાળું કામ કરવામાં આવે છે, જેની અંદર બેક્ટેરિયા હોય અથવા તો જે ફૂગ જે આપણે આપવામાં આવે છે તે ખૂબ સારી ક્વોલિટીની અંદર આપવામાં આવે છે અને વારંવાર અમે આના પરિણામ લીધા છે. એટલે દરેક ખેડૂત ભાઈનું ભલામણ છે કે અત્યારે આપણે ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ કે મેટારિઝમ વાપરવાનું હોય તો કોઈ લોકલ કંપનીનું ન વાપરવું, ક્યુરેટિવનું વાપરવું. અને એની અંદર પણ અત્યારે જોવા જઈએ તો આપણે કદાચ સફેદ ફૂગ, કાળી ફૂગ અથવા તો અન્ય ફૂગ હોય કે ના હોય,
અત્યારનો આ સમય એવો છે, જુલાઈ મહિનાનો, જુલાઈ હોય, ઓગસ્ટ હોય, આ સમયની અંદર જે આ કરંટ બાઉન્સર છે એને આપણે આપી દેવું જોઈએ. મુંડા માટે આપણે મેટારિઝમ પણ આપી દેવું જોઈએ, જેથી કરીને આવતી ફૂગને પણ રોકે છે, મુંડાને પણ આવતું અટકાવે છે અને આવનારા સમયમાં આપણે આ કોઈ ફૂગ કે મુંડાનો પ્રશ્ન ન થાય એટલા માટે તેને અત્યારે જુલાઈ અને ઓગસ્ટ આ બંને મહિના એવા હોય કે જેની અંદર આપણે મેટારિઝમ, સુડોમોનાસ અને જે આ ટ્રાઇકોડર્મા છે એ વાપરતા હોય છે. તો અત્યારે એડવાન્સમાં આપી દેવું. જો આપણે એડવાન્સમાં ફૂગ આવે એ પહેલા આપેલું હશે તો પણ આપણે ઘણો બધો ફાયદો થશે, આવતી ફૂગને પણ આપણે રોકી શકે. અને માની લઈએ કે જો આપણે ફૂગ સફેદ અથવા તો કાળી ફૂગ આવી ગઈ છે અને ઉપરથી આપીએ છીએ તો આવેલી ફૂગને પણ આ કંટ્રોલ કરી શકે છે. એટલે અલગ અલગ રિસર્ચ પ્રમાણે જે કરંટ બાઉન્સર અને જે મેટકિલ છે આ ઉત્તમ પરિણામ આપતી ત્રણેય પ્રોડક્ટ છે. એટલે આ ત્રણેય પ્રોડક્ટ વિશે મેં આપને સંપૂર્ણ ભલામણ કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ આ ત્રણેય પ્રોડક્ટ વિશે કોઈ પણ પ્રકારની અન્ય માહિતીની જરૂર હોય તો અત્યારે જે નીચે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને આ પ્રોડક્ટ વિશેની વિશેષ માહિતી મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.